આ વ્લોગમાં તમને કંઈક નવું જોવા મળશે. જોકે તમને બધા વ્લોગમાં અલગ અલગ નવું જોવા મળી જ રહ્યું છે. તો આજે કંઈક નવું જોવા મળશે અને કારણ કે આજ કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ વ્લોગ માટે. મળી ગયા છે અમને અમારા બ્રધર ભાર્ગવભાઈ અમારા રેડી. હવે અમે આવ્યા છીએ, લોકેશન તમને બતાવી દઉં. આ લોકેશન છે. અમારા નીરવભાઈ હવે સિનેમેટિક અમારું ચેક કરાવશે. ચલો નીરવભાઈ, તમારો વારો છે. હવે વિડીયોગ્રાફી હવે અમારા હાથમાં છે. એટલે ત્રીજું સર્કલ એ તમને જે લોકેશન બતાવવા માંગતો હતો એ આ લોકેશન છે. રાજકોટવાસીઓ માટે તો ફૂલ, જે મારા જેવા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર છે એના માટે તો આ ફૂલ જ એન્જોયેબલ પ્લેસ છે. અને હેલો દોસ્તો, શુભ બપોર. મારું કાઠિયાવાડ નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આ બ્લોગમાં તમને કંઈક નવું જોવા મળશે. જોકે તમને બધા બ્લોગમાં અલગ અલગ નવું જોવા મળી જ રહ્યું છે. તો આજે કંઈક નવું જોવા મળશે અને કારણ કે આજ કંઈક નવું કરવા જઈ રહ્યા છીએ વ્લોગ માટે. અને આજ તો જચી બજીને જાય છીએ મસ્ત તૈયાર બિયાર થઈને. રાજકોટમાં એક મસ્ત પ્લેસ છે જ્યાં વિચારજો. અને એક વસ્તુ તમને બતાવું, કોણ મને પિકઅપ કરવા આવેલું છે. જે ભાઈ છે બૂટ બાંધે, આ ગાડીને આજ લઈને જવાની છે. એ બાઇકને બૂટ બાંધે, જોર્ડન પહેરાય અમારા ભાઈએ. ફૂલ પાવર તૈયાર થઈને એ આવી ગયો છે કેમ કે આજ રોલા કરવાના ફૂલ. તો જઈએ અને મોટો વ્લોગિંગ કરીએ અને પ્લસ તમને સિનેમેટિક પણ ચેક કરાવીએ. હું વ્લોગ કરું ને એમાં તમને સિનેમેટિક ના જોવા મળે એવું બને જ નહીં. શું કે નીરવભાઈ, થઈ ગયા તમારા બૂટ? અમારા નીરવભાઈ જો બૂટ બાંધીએ. તો નીરવભાઈ જશું આપણે? તો ચલો દોસ્તો જઈએ અને લોકેશન ઉપર અને બતાવીએ તમને ત્યાંનું લોકેશન. દોસ્તો નીકળી ગયા છીએ ઘરથી. હવે હું ને મારો ભાઈ નીરવ, જે તમને બધા જ વ્લોગમાં જોવા મળશે જ કેમ કે આપણો જીગરજાન. હવે અમે જઈ રહ્યા છીએ, હું ને નીરવ અને એક અમારા ફ્રેન્ડ જે આવી રહ્યા છે. એને પેલા વાહ રે વાહ, હાલી ગયું ભાઈ ખટારા વાળાનું. બેફામ એની મને વગાડી જ નાખવાનું. વ્લોગ હરખો શૂટ ના કરવા દે, જોયું ને. રોડ ઉપર તો આપણું થોડી હાલે, ઘરમાં હાલે. અમે જઈ રહ્યા છીએ, અમારા ભાઈ આવી રહ્યા છે જડુસ. ઓકે, આ રસ્તેથી જ આપણે જવાનું છે બ્રો. અને અમારા જે ભાઈ આવી રહ્યા છે એ જડુસ પાસે ભેગા થશે અમને. તો અમે શોર્ટકટ મારીને જઈ રહ્યા છીએ કેમ કે લોંગ મજા ન આવે. અમારા નવો એક 150 ફીટનો નહીં 80 ફૂટનો રિંગ રોડ બન્યો છે. તો સીધો નાનામાં હોય જશે અને ત્યાંથી સીધા ચડું છે. બોલો તો કોણ ટ્રાફિકમાં જઈએ અત્યારે, સીધા શોર્ટકટથી જઈએ અમે ચડું છે અને ત્યાંથી પિકઅપ કરીએ મારા ભાઈને. પછી ત્યાંથી જઈએ અમારા લોકેશને. ચલો સિનેમેટિક ચેક કરો તમે. પહોંચી ગયા છીએ લોકેશન. અમારી બે ગાડી એ બાઇક જ લઈને આવ્યા છે કેમ કે અત્યારે પેટ્રોલનો ધ્યાન રાખવું પડે એના કરતાં એ બાઇક રેડી છે. મીટ અમારા બ્રધર મળી ગયા છે અમને, અમારા બ્રધર ભાર્ગવભાઈ અમારા રેડી. હવે અમે આવ્યા છીએ આ લોકેશન ઉપર. ચાના ચસ્કુ, અમારા રાજકોટવાસી અમે ચાના તો ફૂલ દીવાના. હું ને અમારા બ્રધર બે ફૂલ દીવાના થી ચાના. તો ચા છે હો ભાઈ. હા એમ, આ તો નો આવે, આ અમારા એકેમાં નો આવે. ચા બા એને નો હાલે, અમારા બેને ચા નો. લોકેશનમાં તો જોઈ લ્યો. હે રીલ બિલ ઉતારીએ મસ્ત અને ચાની ચુસ્કી લઈએ. આ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા જ આવ્યા છે દોસ્તો. રિવીલ કરી દઉં તમને. ઇન મીન ગ્રીન રિપોર્ટિંગ. ફાઇનલી દોસ્તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે જ્યાં લોકેશનમાં આવ્યા હતા એનું લોકેશન ચેક કરો તમે. અમારા એક પર્સનલ ફોટોગ્રાફર છે જે અમારા ભાર્ગવભાઈ
જે અમારા નીરવભાઈનો ફોટો પાડી રહ્યા છે અમારા એ થોડોક અમને ગાઈડ કરશે મને ભાર્ગવ સર. અરે ભાઈ સર બર જો અમને સર બર કેવડાવે જો અમારા મોટા ભાઈ ઉઠે બરોબર જ છે ને. એ ભાઈ ભાઈ અમારા- છે, મજાક હા, થોડી છે. નીરવભાઈનો મોટો ફોટો પાડી રહ્યા છે મસ્ત જો સૌથી પહેલા દીપેનભાઈ હા ભાઈ આ કઈ રીતે નીચેની લાઈન કરવાનું? દેખાય છે ફોટા ઉપરની, યસ ચોક્કસ એને નજીક રાખો આ રીતે. હા અને ફોન એનો એંગલ ખાસ જોવાનો હોય. યસ અને બ્રાઇટનેસ તમે સેજ આ રીતે રાખો. હા અને ફોનને તમે સીધો સ્ટ્રેટ રાખજો, ઓકે આડોવળું ન રાખતા, નકર ઇફેક્ટ નહીં આવે મસ્ત. રેડી અને ઝૂમ તમારે જે રીતે શૂટ થાય વ્યક્તિ મુજબ, પર્સનલ મુજબ એવી રીતે શૂટ કરવું. ઝૂમ યસ યસ 1x 2x કે 3x એ રીતે. Okay. અને પછી ક્લિક કરવું. રેડી હવે જો તમારે આ રીતે પાડવો છે તો ઝૂમમાં આ રીતે વધારે ન થઈ જવું. પેલા આ રીતે જોવું કે કયું આ મેં માની લો કે વ્યક્તિ બહુ જાડો છે તો એને દૂર લઈ લો, યસ નજીક છે વ્યક્તિ તો વ્યક્તિ પાતળો છે તો એને થોડોક ઝૂમ કરો. ભાઈ મારી સામે જોવો તો ઓકે, સ્માઈલ આપો. ઓકે આ જો ફોટો ભાઈ ભલે ઊંઘતા હોય ફોટામાં પણ સારો ફોટો છે. રેડી મસ્ત ગાઈડલાઇન્સ આપવા બદલ થેન્ક યુ મોટા ભાઈને અમારા. એ દોસ્તો મારો વારો આવ્યો શૂટ કરવા માટે. અમારા ભાર્ગવભાઈ શૂટ કરી રહ્યા છે અને લોકેશન તમને બતાવી દઉં. આ લોકેશન છે. અમારા નીરવભાઈ હવે સિનેમેટિક અમારું ચેક કરાવશે. ચલો નીરવભાઈ તમારો વારો છે હવે. ઓકે વિડીયોગ્રાફી હવે અમારા હાથમાં છે પબ્લિકને દેખાડવા માટેની. ચલો ફાઇનલી દોસ્તો અમે કેફેમાં કોફી પી લીધી. હવે જઈ રહ્યા છીએ ઘર તરફ. આ કેફેનું નામ છે મીન્સ જેવું નામ છે. હું અને મારો ભાઈ હવે બે જઈ રહ્યા છીએ ઘરે. એ અમારા જે ભાર્ગવભાઈ હતા એ તો ઘરે વયા ગયા છે. હવે અમે બે વૈચા છીએ. અમે થોડુંક ફોટોગ્રાફી વિડીયોગ્રાફી બાકી હતું તો એ કરતા હતા ઇન્સ્ટાગ્રામની રીલ્સ માટે. હવે જઈ રહ્યા છીએ આજ કઈ બાજુ આપણા કાલાવડ રોડ છે ને, હવે કદાચ ઈચ્છા છે કે એક નાસ્તો બસ્તો કરીએ અને બાકીનું આજે સિનેમેટિક ચેક કરો. ફાઇનલી દોસ્તો અમે હિલા રેસ્ટોરન્ટ એન્ડ કેફેને ટાટા બાય બાય કીધા. અમે જઈ રહ્યા છીએ હવે એક નવું લોકેશન જે જાણવા માટે હું તમને કહી રહ્યો હતો. રાજકોટમાં તેનું જે પ્લેસ છે એ જોવા માટે ત્યાં નવું આપણા રાજકોટવાસીઓ માટે બની ગયું છે ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું સ્ટેશન. તો ત્યાં જઈને મસ્ત તમને દેખાડું. અને હવે આવી રહ્યો છે અવધ બંગલાનો ગેટ. અવધ બંગલાનો ગેટ ગયો. અમે આની પહેલાંનો વ્લોગ અવધ બંગલાનો જ બનાવ્યો હતો. તમે હજી જોયો ના હોય તો મારા યુટ્યુબ ચેનલમાં જઈને એ વ્લોગ જોવો. આખો અવધ બંગલાનો જ વ્લોગ છે. જે શેના માટે જણાય છે એ પણ તમને જોવો એમાં એટલે જાણવા મળશે. બાકી તો એકવાર અવધ બંગલાની મુલાકાત લ્યો ત્યારે સાચી દિલથી મજા આવે, ખબર પડે કે અવધ બંગલો કોને કહેવાય. અમે જઈ રહ્યા છીએ અવધ બંગલાના રોડ પર જ છે. ઓકે ગૂગલ સિરી બોલી રહ્યા છે, અમને લોકેશન બતાવી રહ્યા છે. કેમ કે અમે જે લોકેશન ઉપર અત્યારે જઈ રહ્યા છીએ એ પણ આવી ગયું છે. કારણ કે એ લોકેશન માટે અમે જોયું નહોતું, બટ હવે એ લોકેશન આવી ગયું છે. આજે નવા દોડસાના રોડ ઉપર બન્યું છે જે કટારિયા ચોકડી ટુ મુંજકા ગામ પાસે જવાય છે. એ લોકેશન છે. Exit the roundabout onto Avad Road. Continue on Avad Road for 1 kilometer. ફાઇનલી દોસ્તો હવે લોકેશન ઉપર પહોંચી ગયા છે. હું અને મારો ભાઈ નીરવ. હું તો પહેલી વાર આવ્યો. અમને તો આ લોકેશન મળતું નહોતું. પહેલાં તો મેં તમને જે પહેલું લોકેશન કીધું એ નહોતું. એના પછીનું આ 1.5 કિલોમીટર પછી મળ્યું હતું. એમાં હું લોકેશન ઉપર જોઈને હાલતો હતો કેમ કે મેં પહેલી વાર આવ્યો છું આ લોકેશન ઉપર. મારો ભાઈ તો પહેલી વાર રેડી. બટ આગળ 3 સર્કલ, આ ત્રીજું સર્કલ એ તમને જે લોકેશન બતાવવા માંગતો હતો એ આ લોકેશન છે.
રાજકોટવાસીઓ માટે તો ફૂલ, જે મારા જેવા ફોટોગ્રાફર વિડીયોગ્રાફર છે એના માટે તો આ ફૂલ જ એન્જોયેબલ પ્લેસ છે. અને એક પ્લસ પોઈન્ટ એ છે કે અહીંયા વાહનની એટલી બધી અવર જવર નથી, એટલે શાંતિથી આપણે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરી શકીએ. અને હું પણ એટલે જ આવ્યો છું અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા, કારણ કે મારે રીલ્સ બનાવી છે. હું સ્કાય એડિટ કરું છું અને આના રાજકોટમાં ઘણા જે ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ બનાવે છે એના વિડીયો જોયા તો મને બહુ મજા આવી, કેમ કે હવે મેં કીધું આપણે બનાવીએ રીલ્સ આ લોકેશન ઉપર. આગળ તો ફૂલ ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ચાલે જ છે. અમે આ પ્લેસ ઉપર ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા આવ્યા કેમ કે આ પ્લેસ ઉપર મસ્ત છે, કેમ કે આ ડુંગર બે બાજુ છે ને અને આ નીચે મસ્ત દેખાય છે આખું રોડ. એટલે સ્કાય એડિટ કરવું હોય, સ્લો મોશન વોક કરવી હોય અને કોઈ પણ ગાડીના મીન્સ કે જેને જાજી બધી ગાડી એટલે 5-6 ગાડી હોય એનું મસ્ત શૂટિંગ કરવું હોય, પ્રી વેડિંગ શૂટિંગ માટે પણ પ્લેસ છે. તો રાજકોટવાસી માટે તો ખૂબ સારા સમાચાર છે કે આવું પ્લેસ અહીંયા બન્યું છે. અમે અમારું રાજકોટ તો પહેલેથી જ રંગીલું હતું જ. અને શું કેવું તારે ભાઈ? હતું ને ભાઈ આપણું રાજકોટ પહેલેથી રંગીલું? અને હવે તો આવું પ્લેસ બનતા રહી છે તો ફૂલ આનાથી ડબલ રંગીલું થવા માંડ્યું છે. બહુ મજા આવે એવું પ્લેસ છે, એકવાર વિઝિટ કરજો તમે પણ. અમે ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીએ. હું મારો આ પર્સનલ ફોટોગ્રાફર, તમને ખબર જ છે અમારા ભાઈની, અમારા હરેક વ્લોગમાં હાજર જ હોય. જેમ બાબુ ભૈયાના વ્લોગ તમે જે કોઈ જાણતું હશે એ જોઈએ, એનામાં ભવ્યા છે, એમાં મારો ભાઈ નીરવ છે અમારો વ્લોગ શૂટર. તો ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરીએ અને વ્લોગમાં પણ તમને સિનેમેટિક ચેક કરાવીએ. અને ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ મૂકવાની છે તો મસ્ત સ્કાય એડિટવાળી રીલ્સ, સ્લો મોશન વોકવાળી રીલ્સ બનાવીએ. क्यों जिद करी थी मेरी जिंदगी में आने की, अगर हिम्मत ही नहीं थी निभाने की. ફાઇનલી દોસ્તો નવા 150 ફૂટ રિંગ રોડ, એટલે સેકન્ડ 150 ફૂટ રિંગ રોડ, એક 150 ફૂટ રિંગ રોડ અમારા ઘર પાસે છે. જે ગોંડલ ચોકડીથી જે રસ્તો જે કહેવાય છે રિલાયન્સ મોલ માધાપર ચોકડી સુધીનો છે એ 150 ફૂટ રિંગ રોડ જ છે. અને આ નવો જે રાજકોટવાસીઓ માટે એક શું કહેવાય ફોટોગ્રાફી વિડીયોગ્રાફી માટે બનાવેલું છે. અને દોસ્તો આવી ગયું છે ક્રિકેટનું સ્ટેડિયમ. નાઇટમાં રમવાની ફેમિલી સાથે કે કોઈ પણ સાથે રમવાની બહુ મજા આવે ક્રિકેટ માટે. અને હવે અમે જઈ રહ્યા છીએ બાવડી બાજુ સ્ટેશન, અમારા ઘર બાજુ. દોસ્તો આવ્યા છીએ હું ને ભાઈ, મારો ભાઈ નીરવ નાસ્તો કરવા. અને જે છોકરીની પ્રિય આઈટમ જે પાણીપુરી છે, અમારી તો છે જ પ્રિય આઈટમ. અમે રગડાપુરીનો ઓર્ડર કર્યો હતો, અમારી પૂરી આવી ગઈ છે. અમે નાસ્તો કરી અને મળીએ. હાલ ભાઈ નાસ્તો કર ચાલુ. અમારી રગડાપુરી આવી ગઈ છે. ટેસ્ટ કરીએ પણ ડુંગળી નાખે ફાઇનલી દોસ્તો કમિંગ અવર હોમ. પણ હું ને મારો ભાઈ જે નીરવ અમે કઈ રીતે ઘરે પહોંચ્યા એ અમને બેને જ ખબર છે. 4 હાથમાં આવી ગયું. અમે જ્યારે પાણીપુરી ખાઈને જ્યારે નીકળ્યા ને ત્યારે વાતાવરણ જ ખરાબ થઈ ગયું હતું અને વરસાદ આવવાનું ચાલુ થઈ ગયો. અને હું ને મારો ભાઈ નીકળ્યા ને પ્રેમ મંદિરે. તો જડુસ પાસે એક નવો બ્રિજ હમણાં અમારે બન્યો. તો અમને એમ હતું કે લાવો હળવેડે ઘર ભેગા થઈ જાય. તો જ્યાં હળવેડે પહોંચ્યા ને ત્યાં તો તુફાન આવ્યું. એમાંય તુફાનમાં અમે પુલ નીચે રાખીને ગયા, તુફાન નહીં એટલું બધું. તો આખો પુલ અમારી બેની માથે સાફ થયો. અને વાત જાઓ જો આખી કાનમાંથી આખા શરીરમાં ધૂળ ગળી ગયા, પૂરા અંગે અંગમાં. તો પછી ત્યાંથી તો નીકળ્યા અને અડધે પહોંચ્યા ને નાના હું પછી આગળ નીકળ્યા ને તો લાઇટ નહીં, આખો સુમસાન એરિયો. તો પાછું તુફાન આવ્યું. અરે પાછા એકલા. અને એમાંય એટલે વચમાં ક્યાંય પણ નો કેમેરા શૂટિંગ નો કોઈ કાંઈ નહીં. આ જાન ફૂલ હાથમાં આવી ગઈ હતી. કેમ ક્યાં તો એ નહોતી ખબર. કેમ કરીને ઘરે પહોંચ્યા એમને બેને જ ખબર છે. ઘરે આવ્યા તો કે લાઇટ નથી. ઘરે આવ્યા તો કે હે લાઇટ નહીં. આ તમે જોતા દેશો મારો અવાજ બેહી ગયો છે, ફૂલ માહોલ. બાકી લાઇટ આવ્યા પછી જોયું તો વાળમાં એટલી ધૂળ કરી ગઈ, બીજે જગ્યાએ ધૂળ કરી ગઈ હતી. બાકી અમે જે લોકેશને ગયા હતા એ લોકેશન કેવું લાગ્યું જાણવા તો મળ્યું ને. રાજકોટવાસીઓ માટે ફૂલ એ ન્યૂ ફ્રેશ ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી. અમે બે તો ફૂલ રીલ શૂટ કરી, ફોટોગ્રાફી કરી. અને એક ક્યાં હિલા રેસ્ટોરન્ટ, એની મીમ્સ મસ્ત બનાવી છે અમે ઇન્સ્ટાગ્રામમાં.
એમાં પણ મૂકશું ઇન્સ્ટાગ્રામમાં રીલ. અમને બેને ફોલો ના કર્યો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ છે, ફોલો કરજો. અને આ બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરજો, લાઈક કોમેન્ટ થ્રુ તમને જે રિસ્પોન્સ સારો લાગે એ કરજો. હું નવો વ્લોગ લઈને આવું, ત્યાં સુધી સુરક્ષિત રહો અને સાવધાન રહો. નહીં, સુરક્ષિત બનો. સાવધાન इंडिया वाला थोड़ी ये साला बोल रहा था कि हमें सावधान इंडिया वाला नहीं है, तो यही सावधान इंडिया वाला ही है. तारा सिवा कश जो मांगे मन